અમદાવાદમાં વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા છે। વાસણા બેરેજના 3 દરવાજા ખોલી અને પાણી છોડાયું। સાબરમતી નદીમાં 2970 ક્યુસેક પાણી છોડાયું છે। નદી આસપાસના નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે। નર્મદામાંથી 3000 ક્યુસેક પાણી જે છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈને સાબરમતી જે વાસણા બેરેજ છે તેના 3 ગેટ જે છે તે ખોલી દેવામાં આવ્યા છે। 1 ફૂટ આ ગેટ ખોલી અને પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। 3000 ક્યુસેક પાણી જે છે તે નીચાણવાળા વિસ્તારો એટલે કે આગળના વિભાગમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને સિંચાઈ વર્તુળ વિભાગ જે છે તેના દ્વારા આસપાસના જે સાબરમતી નદીના આસપાસના જે ગામો છે તેને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। 3000 ક્યુસેક પાણીની આવક થઈ છે અને 3000 ક્યુસેક પાણીની આવક જે છે તે વાસણા બેરેજ ગેટથી કરવામાં આવી રહી છે, એટલે કે વરસાદી પાણી જે છે તે નર્મદાની અંદર નવા નીર આવ્યા। હવે આજે નવું પાણી જે આવ્યું અને તેને લઈને હવે આ ગેટ ખોલી અને પાણી જે છે તે આગળ છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને આસપાસના જે ગામો છે તેને એલર્ટ આપવામાં આવ્યા છે। જો હજુ પણ વરસાદી પાણી છોડવામાં આવશે તો આ પાણી જે છે તે આગળ જે સાબરમતી નદી જે છે તે આસપાસના ગામો છે એટલે અમદાવાદ જિલ્લા આસપાસના ગામો છે કે જે કેનાલમાં પાણી છોડવામાં આવતું હોય છે, ત્યારે હાલ જે આવક થઈ છે તેને લઈને 3000 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।